नमस्कार विद्यार्थी मित्रों, जेके एज्युकेशन चेनल में तमारुं स्वागत है। आपणी चेनल में धोरण 9, 10 तेमज स्पर्धात्मक परीक्षाना पण विडियो मूकवामां आवे छे, तो आपणी चेनल सब्सक्राइब करी देजो, जेथी करीने तमने रेग्युलर जोवामां मददरूप थशे। तो आज आपणे धोरण 9 में चेप्टर 1 संख्या पद्धति विषे भणवानुं छे। चालो विद्यार्थी मित्रों, तो हवे संख्या केटला प्रकारनी होय, तो चलो आपणे संख्या विषे जोईए। तेमां सौप्रथम पहेलुं छे प्राकृतिक संख्या। तो जो प्राकृतिक संख्या में कई कई संख्या आवे, तो प्राकृतिक संख्या में 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધીની સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે। હવે તમને એમ થાય તો 0, -5, -7 એ બધી કેમ આવતી હશે, તો એ આના પછી જે એમાં આવશે। અત્યારે પ્રાકૃતિક સંખ્યા જે એમાં ફક્ત શું આવશે, તો ધન જ સંખ્યા। ધન સંખ્યામાં શૂન્ય પણ આવશે નહીં, 1 થી લઈને અનંત સુધી। હવે આને જે પ્રાકૃતિક સંખ્યા છે એને n વડે દર્શાવાય છે। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે। ચાલો હવે આપણે તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો આમાં જુઓ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1। 1 થી નાની સંખ્યા કઈ, તો કે 0। તો 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી, એટલે આપણે ખાલી જગ્યા પૂછાય કે સૌથી નાની प्राकृतिक संख्या खाली जग्या छे। तो तमे जोशो तो हमणा कीधुं के सौथी नानी प्राकृतिक संख्या कई छे, तो के 1। એટલે ખાલી જગ્યામાં પૂછાય તો આપણે શું લખવાનું, સૌથી નાની प्राकृतिक संख्या तो 1। ચાલો प्राकृतिक संख्या પૂરી થાય ત્યારબાદ આવે પૂર્ણ સંખ્યા। ચાલો પૂર્ણ સંખ્યામાં શું આવે, तो जो बीजू छे पूर्ण संख्या। तो आनी आज संख्या बेठी उपाड़ी लઉં છું, જોજો ધ્યાનથી 1, 2, 3 થી ક્યાં સુધી, અનંત સુધી। આગળ ફક્ત 0 મૂકી દેવાનો। જો 0 આવી જાય તો કઈ સંખ્યા, પૂર્ણ સંખ્યા। 0 ન હોય તો કઈ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા। ચાલો હવે આમાં પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ। ચાલો આપણે લખી જ નાખી ખાલી જગ્યા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે। તો જો આવો પ્રશ્ન પૂછાય તો આમાં શું જવાબ આવે, સૌથી નાની પૂર્ણ સંખ્યામાં 0, કારણ કે એનાથી નાની સંખ્યા છે નહીં। તો હવે તમને પ્રશ્ન થાય આને દર્શાવાય કઈ સંજ્ઞા વડે, તો આને દર્શાવાય w વડે। કેના વડે દર્શાવાય, w વડે। w વડે દર્શાવાય છે। ચાલો આટલી ખબર પડી। ચાલો હવે એના પછીની સંખ્યા વિશે ભણીએ। ચાલો એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા। એના પછીની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા। ચાલો પૂર્ણાંક સંખ્યામાં શું આવે, તો એમાં પણ આ બેઠી બેઠી સંખ્યા ઉપાડી લઉં છું। જોજો ધ્યાનથી જોજો, સાવ સહેલી છે સંખ્યા। तो कई संख्या थी, 1, 2, 3 थी अनंत सुधी। तो आमां नवुं शुं आव्युं, तो नवुंमां आनी बधी विरोधी संख्या। जो विरोधी संख्या એટલે 1, 2, 3 એ બધી ધન સંખ્યા છે, તો વિરોધી એટલે કે માઈનસ। તો -1, -2, -3 થી અનંત સુધી એટલી સંખ્યા આવે। માઈનસમાં પણ ક્યાં સુધી, અનંત સુધીની સંખ્યા આવશે। तो आ धन में अनंत सुधी, माइनस में अनंत सुधी, हजी एक संख्या आवे 0। चलो आ आपणे जी गण छे आखे आखो केनो छे, पूर्णांक संख्या। चलो पूर्णांक संख्या ने केना वडे दर्शावाय, तो के z वडे दर्शावाय छे। आपणे लखी नाखी z वडे दर्शावाय छे। ચાલો હવે તમને એમ થાય કે આમાં નાનામાં નાની સંખ્યા કઈ, તો આમાં નાનામાં નાની કે મોટામાં મોટી એકય સંખ્યાનું અસ્તિત્વ છે નહીં, કારણ કે આમાં તમે ચોક્કસ ન કહી શકો। આમાં હજુ માઇનસમાં પણ અનંત છે અને પ્લસમાં પણ અનંત સુધી છે।
એટલે આમાં નાનામાં નાની કે મોટામાં મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. નાની કે મોટામાં મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, કારણ કે આમાં તો આપણે ચોક્કસપણે કહી શકાય નહીં. ચાલો એના પછીની સંખ્યા જે સમય સંખ્યા, એના વિશે જ આપણે વધારે ભણવાનું છે. તો જો સમય સંખ્યામાં કઈ સંખ્યા આવે? ચોથું જે સમય સંખ્યા. ચાલો આપણે એમ થાય કે આ ધન આવી ગઈ, જીરો આવી ગયો, માઇનસ આવી ગયું. જો કે આ પૂર્ણાંક સંખ્યામાં આ બે સંખ્યા આવી જાય છે, તો હવે આપણે એમ થાય કે હજી બાકી કેટલીક સંખ્યા રહી. તો જો તમને ક્યારેક એવું પૂછાય કે 2/3 આ કઈ સંખ્યામાં આવતું હશે? તો જો આમાં અંશ અને છેદ સ્વરૂપે છે, તો જે અંશ અને છેદ સ્વરૂપે હોય એનો સમાવેશ કેમાં થતો હશે? સમય સંખ્યામાં. તો ટૂંકમાં લખી નાખી કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય. કેવી સંખ્યા? કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તેને કેવી કહેવાય? સમય સંખ્યા. જેમાં પી એ અંશ ઉપર છે એટલે એને આપણે શું કહી? અંશ, અને ક્યુ નીચે છે એટલે એને આપણે શું કહી? છેદ. પણ આમાં એક વાત ધ્યાન રાખવાની છે, આમાં ક્યુ ક્યારેય જીરો હશે નહીં. એટલે જો અહીં લખી નાખું છું કે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો, ક્યારેય પણ જીરો નહીં હોય. જો તમે ભૂલથી જીરો મૂકી દીધું તો એનો સમાવેશ સમય સંખ્યામાં થશે નહીં, કારણ કે 2/3. તો જો છેદમાં 3 છે તો એ સમય સંખ્યા છે. તો જો આ બધી સંખ્યા સમય સંખ્યા છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ બધી સંખ્યા કઈ રીતે? તો જો આમાંથી કોઈ પણ સંખ્યા ઉપાડું કે 2, તો 2/છેદમાં કાંઈ ન હોય તો શું લખી શકો? 1. કાંઈ ન હોય છેદમાં તો આપણે શું લખી શકીએ? 1. તો 1 તો 2/1 એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં થઈ ગઈ, તો એ સમય સંખ્યા કહેવાય. હજી તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જીરો છે એ સમય સંખ્યા છે કે નહીં? તો જો આપણે જીરો નહીં જોઈ લઈ. મેં શું કીધું? છેદમાં ક્યારેય જીરો હશે નહીં. તો જીરોના છેદમાં કાંઈ ન હોય તો 1, 5, 0/5, 0/4, આવું કંઈ પણ હોઈ શકે. તો આપણે એવું કહી શકાય કે જીરો પણ સમય સંખ્યામાં આવશે, પણ છેદમાં જીરો હોવો જોઈએ નહીં. એટલે કે જો આવું ન હોવું જોઈએ 5/0. આ અવ્યાખ્યાયિત કહેવાય. આ કાંઈ સમય સંખ્યામાં સમાવેશ થાય નહીં. ચાલો હવે સમય સંખ્યાને આપણે કેના વડે દર્શાવી શકાય? આને કેના વડે દર્શાવાય? Z વડે. પ્રાકૃતિક સંખ્યાને n વડે, પૂર્ણ સંખ્યાને W વડે. તો આપણે એમ થાય સાહેબ સમય સંખ્યાનું કંઈ ગોતો ને? ગોતવાનું નથી. સમય સંખ્યાને Q વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? Q વડે દર્શાવાય છે. ચાલો આટલું તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો.